નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. ભાજપ સ્થાપના દિન અંતર્ગત બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સક્રિય કાર્યકર્તાનું સંમેલન બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકો, બારડોલી નગર, પલસાણા તાલુકો, કડોદરા નગર અને 84 તાલુકાના 264 બૂથના સક્રિય કાર્યકર્તાનું સંમેલન સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ તેમજ માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ ભાજપના એસટી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ વાસવાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં બારડોલી વિધાનસભાના સભામાં સમાવિષ્ટ 5 મંડળના 264 બૂથના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. સાથે સાથે નવા નિમાયેલા કાર્યકર્તાઓને પણ શુભેચ્છા આપવામાં આવી હતી અને ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓ થકી ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, બારડોલી વિધાનસભા મત વિસ્તારના હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર હતા. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે. જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષપણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 264 બૂથના સક્રિય સભ્યશ્રીઓ, શુભેચ્છક મિત્રો, અમારા નવા વરાયેલા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને સમગ્ર 5 મંડળ બારડોલી તાલુકો, બારડોલી નગર, પલસાણા તાલુકો, કડોદરા નગર, 84 તાલુકો, 5 મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદારશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા. નવા વરાયેલા હોદ્દેદારોને અમે શુભકામનાઓ પાઠવી છે અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, જે ઝળહળતો વિજય મેળવ્યો છે, એ આવનારા સમયમાં એટલે કે જાન્યુઆરી 2026માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારે નવી બનેલી ટીમની આગેવાનીમાં એ ચૂંટણી લડાશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર અને હોદ્દેદારો ઉપર અને અમારા મતદારો ઉપર કે આવનારી ચૂંટણીમાં જે રીતે સુરત જિલ્લામાં પરિણામ આવ્યું હતું એનાથી વધુ સારું પરિણામ આવશે. આજની કાર્યક્રમની સંખ્યા, સક્રિય સભ્યોની સંખ્યા જોતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બાબત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત સમગ્ર રાજ્યની અંદર 7, 8 અને 9 તમામ વિધાનસભાઓની અંદર સક્રિય સભ્યનું સંમેલન આયોજન કર્યું હતું. એ દરમિયાન આજે 169 બારડોલી વિધાનસભામાં અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય ભરતભાઈ રાઠોડ, જેમણે સંગઠન અને અમારી ચૂંટાયેલી પાંખ બંને સાથે મળીને આજે સક્રિય સભ્યનું અહીંયા મીટિંગ ટાઉન હોલ ખાતે આયોજન કર્યું. જે આયોજન આપ સભે જોયું છે કે 700 અમારા સક્રિય સભ્યોની સંખ્યા છે અને 600 કરતાં પણ વધારે સક્રિય સભ્યો આજની બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે. એ જ બતાવે છે કે બારડોલી વિધાનસભાના જે અમારા પાયાના કાર્યકર્તાઓ છે, અમારો ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે, અમારું સંગઠન છે, એ બંનેનું સમન્વય અહીંયા અમે જોયું છે.